નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી તકલીફની, એક એવી ચામડીની સમસ્યાની જે ખૂબ જ હેરાન કરે છે અને જેના વિશે ઘણી ગેરસમજો પણ છે. એ છે ખસ. આ ખાલી સામાન્ય ખંજવાળ નથી, પણ એનાથી કંઈક વધારે છે, જે દુનિયાભરમાં લાખો લોકોને અસર કરે છે. અને અહીં એક સવાલ ઊભો થાય છે, જે હવે આરોગ્ય નિષ્ણાતોને પણ ચિંતામાં મૂકી રહ્યો છે. શું એવું બની રહ્યું છે કે આ જૂનામાં જૂની સમસ્યા સામે આપણી જે સૌથી સારી દવાઓ છે, એ હવે કામ નથી કરી રહી? ચાલો આજે આપણે ઊંડા ઉતરીને સમજીએ કે ખસ પાછળનું વિજ્ઞાન શું છે, એની અસરો શું છે, અને સૌથી મોટી ચિંતાની વાત, દવાઓ સામે એની પ્રતિકાર શક્તિ કેમ વધી રહી છે. તો આટલી બધી તીવ્ર ખંજવાળ આવે છે ક્યાંથી? કોણ છે એની પાછળ? ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ. આની પાછળ એક એવો સૂક્ષ્મજીવ છે જે આપણને નરી આંખે તો દેખાતો નથી, પણ એની હાજરી એ તો બરાબર અનુભવાય છે. આ બધી સમસ્યાનું મૂળ છે આ જીવાત. એનું વૈજ્ઞાનિક નામ છે સાર્કોપ્ટેસ સ્કેબી વેરહોમેનિસ. આ એક પરોપજીવી છે જે જીવવા અને પોતાના વંશને આગળ વધારવા માટે માણસને ચામડીમાં ઘૂસી જાય છે. યાદ રાખજો, આ કોઈ વાયરસ કે બેક્ટેરિયા નથી, પણ એક નાનકડી જીવાત છે જે આપણી ચામડીની નીચે પોતાનું ઘર બનાવી લે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ચેપ કેટલી ઝડપથી ફેલાય છે. જરા વિચારો, ફક્ત એક જ ગર્ભિત માદા જીવાત આખું ચક્ર શરૂ કરી શકે છે. એ ચામડીના ઉપરના પડમાં ધીમે ધીમે સુરંગ બનાવતી જાય છે અને રસ્તામાં રોજ ઈંડા મૂકતી જાય છે. અને થોડા જ અઠવાડિયામાં એ ઈંડામાંથી નવી જીવાતોની આખી ફૌજ તૈયાર થઈ જાય છે. આ જ કારણ છે કે આ ચેપ આટલો લાંબો ચાલે છે અને મટવાનું નામ નથી લેતો. સારું, તો હવે આપણે ગુનેગારને તો ઓળખી લીધો, પણ માણસના શરીર પર આ ચેપ કેવો દેખાય છે, એ ફેલાય છે કેવી રીતે, એના લક્ષણો શું છે, અને સૌથી અગત્યનું, એનો ઇલાજ કેવી રીતે થાય છે, ચાલો એ સમજીએ. આ વાત સમજવી બહુ જરૂરી છે. ખસ સામાન્ય રીતે કોઈની સાથે હાથ મિલાવવાથી કે થોડીવાર માટે અડી જવાથી નથી ફેલાતી. આના માટે લાંબા સમય સુધી નજીકનો સંપર્ક, એટલે કે ચામડીનો ચામડી સાથે લાંબો સંપર્ક જરૂરી છે. એટલે જ આ ચેપ ઘરમાં એક વ્યક્તિને હોય તો બીજાને, જીવનસાથીને કે જે વ્યક્તિ બીમારની દેખરેખ રાખતી હોય એને સરળતાથી લાગી શકે છે. હવે જુઓ, ખસ મટાડવી એટલે ખાલી ક્રીમ લગાવી દીધી ને કામ પતી ગયું એવું નથી. આ તો એક આખી યોજના છે. પહેલું પગલું, ડૉક્ટર પાસેથી યોગ્ય દવા લેવી. બીજું, અને આ સૌથી અગત્યનું છે, ઘરમાં જેટલા પણ નજીકના લોકો હોય એ બધાએ એક સાથે સારવાર લેવી પડે, ભલે એમને ખંજવાળ આવતી હોય કે ન હોય. જો આવું ન થાય તો ચેપ એકબીજામાં ફર્યા જ કરે. અને ત્રીજું, કપડાં, ચાદર, ટુવાલ આ બધી વસ્તુઓને ગરમ પાણીમાં ધોઈને આસપાસના વાતાવરણને પણ ચેપમુક્ત કરવું પડે છે. ડોક્ટરો સામાન્ય રીતે બે મુખ્ય દવાઓ વાપરે છે. એક છે પરમેથ્રિન 5% ક્રીમ, જે વર્ષોથી સૌથી ભરોસાપાત્ર ઇલાજ ગણાય છે. એને ગરદનથી લઈને આખા શરીર પર બરાબર લગાવવામાં આવે છે. અને બીજી છે આઇવરમેક્ટિન, જે ગોળી છે. પણ બંનેમાં એક વાત સામાન્ય છે, બીજો ડોઝ. સવાલ એ છે કે બીજો ડોઝ શા માટે? કારણ કે પહેલો ડોઝ મોટી જીવાતોને તો મારી નાખે છે, પણ કદાચ બધા ઈંડાનો નાશ નથી કરતો. એટલે 1-2 અઠવાડિયા પછી બીજો ડોઝ લેવામાં આવે છે, જેથી ઈંડામાંથી જે નવી જીવાતો નીકળી હોય એ પણ ખતમ થઈ જાય. તો આ તો થઈ એક વ્યક્તિની વાત. પણ હવે થોડું મોટા પાયે જોઈએ. કેવી રીતે આ નાનકડી જીવાત એક મોટી જાહેર આરોગ્યની સમસ્યા બની જાય છે, ખાસ કરીને અમુક જગ્યાઓ પર. તમે આ જગ્યાઓ જુઓ, નર્સિંગ હોમ, જેલ, શાળાઓ, હોસ્ટેલ, આ બધી જગ્યાઓમાં એક વાત સામાન્ય છે, ભીડ. જ્યાં ઘણા લોકો એકસાથે નજીકમાં રહેતા હોય ત્યાં ખસ આગની જેમ ફેલાઈ શકે છે. એકવાર ચેપ આવી જગ્યાએ પહોંચી જાય પછી એને કાબૂમાં લેવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે, અને એ ત્યાં રહેતા લોકો અને સ્ટાફ બધાને અસર કરે છે. અને આ આંકડો તો ખરેખર ચોંકાવનારો છે. આખી દુનિયામાં દર વર્ષે ખસના અંદાજે 40 કરોડ કેસ નોંધાય છે. આ કોઈ નાની સૂની વાત નથી. આનાથી ખસ દુનિયાની સૌથી સામાન્ય ચામડીની બીમારીઓમાંની એક બની જાય છે. અને આ કોઈ એક દેશની સમસ્યા નથી, પણ એક વૈશ્વિક પડકાર છે. અને ભૂલથી પણ એવું ન માનતા કે ખસ એટલે ખાલી ખંજવાળ. ના, આનાથી ઘણું વધારે ગંભીર પરિણામ આવી શકે છે. સતત ખંજવાળવાથી ચામડી છોલાઈ જાય છે અને ત્યાંથી બેક્ટેરિયાને શરીરમાં પ્રવેશવાનો રસ્તો મળી જાય છે. આનાથી બીજા ચેપ લાગી શકે છે, જે ક્યારેક તો સેપ્સિસ જેવી જીવલેણ સ્થિતિ સુધી પહોંચી શકે છે. અને અમુક કેસોમાં
આ બેક્ટેરિયલ ચેપને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ કિડની અને હૃદય પર હુમલો કરી શકે છે, જેનાથી લાંબા ગાળાની ગંભીર બીમારીઓ થઈ શકે છે. અને હવે આખી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. જે હથિયારો પર આપણે આ જીવાત સામે લડવા માટે વર્ષોથી ભરોસો કરતા હતા, એ હવે કદાચ નબળા પડી રહ્યા છે. આ ખસ સામેની લડાઈમાં એક નવો અને ખૂબ જ ચિંતાજનક તબક્કો છે. જુઓ, દાયકાઓથી પરમેથ્રિન ખસ માટેની રામબાણ ઇલાજ ગણાતી હતી, પણ હવે આખી દુનિયામાંથી ડોક્ટરો કહી રહ્યા છે કે આ દવા પહેલાં જેવું કામ નથી કરી રહી. દર્દીઓ વારંવાર દવા લગાવ્યા પછી પણ સાજા નથી થઈ રહ્યા. આ કોઈ એકાદ બે કેસની વાત નથી, પણ એક એવો ટ્રેન્ડ છે જે બતાવે છે કે જીવાત પોતે જ હવે બદલાઈ રહી છે. આ વાતને સમજવા માટે ચાલો સ્પેનનો એક દાખલો જોઈએ. અહીં જે ગ્રાફ છે એ જુઓ. 2008 અને 2021ની વચ્ચે પરમેથ્રિન ક્રીમ લખી આપવાનું પ્રમાણ 6 ગણું વધી ગયું. આનો મતલબ એ નથી કે ખસના કેસ 6 ગણા વધી ગયા છે. ના, આનો મતલબ એ છે કે એક જ દર્દીને સાજા કરવા માટે વારંવાર દવા આપવી પડી રહી છે, અને આ સારવારની નિષ્ફળતાનો અને દવાની અસર ઓછી થવાનો એકદમ સ્પષ્ટ સંકેત છે. તો સવાલ એ છે કે આ જીવાત આવું કરી કેવી રીતે રહી છે? એ એટલી સ્માર્ટ કેવી રીતે બની ગઈ? વૈજ્ઞાનિકો કહે છે કે આના મુખ્ય 2 કારણો છે. પહેલું, એમના જનીનોમાં એવા નાના ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે પરમેથ્રિન દવા એમના જ્ઞાનતંતુઓ પર અસર જ નથી કરી શકતી. જાણે કે દવાની ચાવી હવે તાળામાં ફિટ જ નથી થતી. અને બીજું, કેટલીક જીવાતોએ પોતાના શરીરમાં એવા એન્ઝાઇમ બનાવવાનું વધારી દીધું છે જે દવાને નકામી બનાવી દે છે, એ પહેલાં કે દવા એમને કોઈ નુકસાન પહોંચાડે. આ તો જાણે કે એમની પોતાની એક ડિફેન્સ સિસ્ટમ છે. તો હવે સવાલ એ છે કે આ વધુને વધુ સ્માર્ટ થતી જીવાત સામે આપણે શું કરી શકીએ? આપણો જવાબ શું છે? સારું, જાહેર આરોગ્ય અને મેડિકલ સાયન્સ આ નવા પડકારનો સામનો કરવા માટે નવી રીતો શોધી રહ્યા છે. જુઓ, આ લડાઈ હવે એકસાથે અનેક મોરચે લડાઈ રહી છે. ડોક્ટરો હવે કોમ્બિનેશન થેરાપી વાપરી રહ્યા છે, એટલે તે એકસાથે ગોળી અને ક્રીમ બંને આપે છે, જેથી જીવાત પર 2 બાજુથી હુમલો થાય. સલ્ફર મલમ જેવી જૂની, ભૂલાઈ ગયેલી દવાઓ પર ફરીથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટા પાયે અમુક દેશોમાં તો આખાને આખા ગામ કે સમુદાયની એકસાથે સારવાર કરવામાં આવી રહી છે, જેથી ચેપનું ચક્ર જ તૂટી જાય. અને ભવિષ્ય માટે મોક્સિડેક્ટિન જેવી નવી, વધુ અસરકારક દવાઓ પર સંશોધન ચાલી રહ્યું છે. તો આ લડાઈ છે દવા અને પરોપજીવી વચ્ચેની, જે હજારો વર્ષોથી ચાલી આવે છે. ખસ એ ખાલી એક રોગ નથી, પણ એ આપણને ઉત્ક્રાંતિ અને અનુકૂલનની વાર્તા કહે છે. જેમ જેમ આ નાનકડી જીવાત વધુ સ્માર્ટ બનતી જાય છે, તેમ તેમ આપણા ઇલાજ, આપણી રોકથામની રીતો અને આપણી વ્યૂહરચનાઓને પણ વધુ સ્માર્ટ બનવું પડશે. આ એક એવી લડાઈ છે જેને જીતવા માટે આખી દુનિયાએ સાથે મળીને નવા વિજ્ઞાન સાથે અને મજબૂત પ્રતિબદ્ધતા સાથે કામ કરવું પડશે.